પાર્ટીમાં વિશ્વાસ રાખી અને કોંગ્રેસમાં જોડાય છે। એવા જ બીજા પૂર્વ પ્રમુખ અને શહેર પ્રમુખ જે ભાજપના હતા એવા રાણાભાઈ ગામી પણ આજે જોડાય છે। દિનેશભાઈ જાદવ જેવો પૂર્વ ભાજપ યુવા ભાજપ શાસિત છે એનો જે ભ્રષ્ટાચાર છે, દાખલા તરીકે રોડ અને ગટર ખાઈ ગયા છે। ધાર વિસ્તારની અંદર હાઈસ્કૂલ નથી। જેસીબીનું ભાડું 850 રૂપિયાની જગ્યાએ 2500 રૂપિયા એક કલાકના ઉધાર્યા છે। આઇકોનિક રોડના નામે ગેરેજવાળાને હેરાન કર્યા છે। આવા અનેક પ્રશ્નો જે છે, આ પ્રશ્નોથી રાવલવાસીઓ ત્રાહિમામ થઈ ગયા। એટલું જ નહીં, ભાજપના સંગઠનના હોદ્દેદારોય ત્રાહિમામ થઈ ગયા। ભાજપ શાસિત નગરપાલિકાના પૂર્વ 3 ટર્મના પ્રમુખ હોય, એક ટર્મના પ્રમુખ હોય, નગરપાલિકાના પૂર્વ શહેર પ્રમુખ હોય, દલિત એસસી યુવા મોરચાના પ્રમુખ હોય, એસસી મોરચાના પ્રમુખ હોય, તમામ લોકોએ એક સાથે ભાજપના આજે લગભગ 8 થી 10 મોટા આગેવાનો જે છે એ અને નાના કાર્યકરો લગભગ 150 થી 200 કાર્યકરો મળીને આખું અડધાથી પોણું ભાજપ રાવલ શહેરનું આજે સાફ એટલા માટે થયું છે કે આ લોકોએ ભ્રષ્ટાચારના બોરિંગે ભરડો લીધો છે। અને ભાજપ સરકાર જે છે એ ગુજરાત સરકાર હોય કે રાવલ નગરપાલિકાની સરકાર હોય, 40% કમિશનની સરકારના વિરોધમાં આખું ભાજપમાં જે ઈમાનદાર લોકો હતા, જે ભ્રષ્ટાચારથી ત્રાહિમામ થઈ ચૂક્યા હતા, તેઓએ આજે રાવલ ભાજપ શહેરમાંથી રજા લઈ અને કોંગ્રેસમાં જોડાયા છે। ઊંઝાભાઈ વંશ, પૂર્વ ધારાસભ્ય ઉના, આજ રોજ જામ રાવલ બોલે છે એ કાર્યક્રમ અંતર્ગત અહીંયા જામ રાવલ આવવાનું થયું છે। આ જામ રાવલના રામાપીરના મંદિરના સાનિધ્યની અંદર સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત જે શરૂઆત આજે થઈ છે, ભાજપની ઉલટી ગંગાની શરૂઆત આજે જામ રાવલથી થઈ છે કે 3 ટર્મના નગરપાલિકાના પ્રમુખ સહિત એમની સમગ્ર ટીમ, અનુસૂચિત જાતિ, ઓબીસી અને બાકીના તમામ લોકો જે છે આજે સત્તાવાર રીતે ભાજપની વિચારધારા છોડીને કોંગ્રેસની વિચારધારા સાથે આજે સંકળાયા, જોડાયા છે। એટલે હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી જે લોકો આજે જોડાણા છે એમનો ખૂબ હૃદયપૂર્વક આવકારું છું અને એમને અભિનંદન પાઠવું છું। ખાસ કરીને જોડાવાનો હેતુ શું છે એનો? તમે સૌ સારી રીતે જાણો છો કે જામ રાવલ નગરપાલિકામાં છેલ્લા ઘણા વખતથી ભાજપનું વહીવટી શાસન છે અને એ ભાજપના વહીવટી શાસનથી જામ રાવલમાં રહેતા નગરજનો જે છે એની સમસ્યાઓ અને પીડાઓ છે એનો પાર નથી। ભ્રષ્ટાચારથી તરબોળ છે। રોડ, રસ્તા, ગટર, લાઇટ, પાણી, વીજળીથી લોકો વંચિત છે અને જે કોઈ રાજ્ય સરકાર તરફથી જામ રાવલ નગરપાલિકાને ગ્રાન્ટો જે મળી છે એ ગ્રાન્ટોના વિકાસના કામોના નામે ભાજપના વહીવટી શાસનકર્તાઓએ ખીચા ભરવા માટેનું જે કામ કર્યું છે એનો રોષ જબરજસ્ત છે અને એના રોષને કારણે આજે ભાજપ છોડીને કોંગ્રેસ પક્ષમાં આજે જોડાણા છે। ભાજપ સ્થાનિક લોકો એવું કર્યું, કયા મોટે ભાજપ ભેગો રવાજ માલવું, પ્રજા અવસર જાય તો રસ્તો જ નથી રહેવા દીધો, હવે પૂરું કરી દીધું। શું કર્યું એમાં? એ હવે રોડ, રસ્તા, આવલા 32 લાખના મશીન લીધા ભંગારમાંથી લઈ 7 લાખના લઈને 32નું બિલ ચૂકી દીધું। પ્રજાનો પૈસો વેડફાઈ રાખી અમારાથી સહન નથી થતો। તમે જિલ્લામાં ક્યાંક રજૂઆત કરી છે? અનેક જગ્યાએ રજૂઆત, કોઈ સાંભળવામાં નથી। મારું ભાજપના કયા હોદ્દાઓ? નગરપાલિકાના પ્રમુખ હતો। કેટલા વર્ષ? 3 ટર્મ રહ્યો હું, એક આદેદાન કોંગ્રેસમાં રહ્યો, બાકી ભાજપમાં જ રહ્યો। હું સંજય મકવાણા। આજ છેલ્લા 12 વર્ષથી આ ભાજપમાં હું કાર્યકર્તા હતો અને છેલ્લા 5 વર્ષથી હું અનુસૂચિત જાતિ મોરચાનો પ્રમુખ રહી ગયેલ છે અને મારી ગ્રાન્ટો અન્ય જગ્યાએ વપરાણી છે। આજથી લગભગ 3 મહિનાથી અમે લડત આપીએ છીએ, વારંવાર રજૂઆત કરીએ છીએ, એનો કોઈ જાતનો નિકાસ આવ્યો નહીં। પછી અમે એકવાર પાલભાઈને મળ્યા, ત્યારથી અમારી ગ્રાન્ટોનું થોડું કામ, અમને આશા જાગી કે અમારા કામ થઈ જશે, એટલે હું આજથી કોંગ્રેસમાં જોડાઉં છું અને તમામ પાર્ટીમાં હું દિલથી મદદ કરીશ। કોંગ્રેસમાં જોડાવાનું કારણ કે અમને અહીંથી આશા દેખાય છે કે અમારા સમાજમાં અને અમારા લોકોમાં જેટલી થશે એટલી પાલભાઈ અમને મદદ કરશે। આ ભ્રષ્ટાચાર બહુ
1 કરોડ 56 લાખ અને 89,000નો ભ્રષ્ટાચાર છે. ખુલ્લા રોડ છે એમને બની ગયા છે અને એમાં ક્યાંય છે નહીં. એક અમારા અંતિમ સંસ્કારની દઈએ છીએ અમે, અને એમાં ટૂંકમાં શું કે પ્લસમાં આપણે કહીએ કે અગ્નિદાન નથી દેતા. ત્યાં રૂમ બનાવ્યો છે, એ રૂમ હકીકતે છે જ નહીં. 21-22માં બનાવેલો છે, એમાં દર્શાવે છે, અમારી પાસે કાગળિયા છે એના બધા, નગરપાલિકા અમને જવાબ આપ્યા છે એવા, પણ હકીકતે રૂમ છે જ નહીં. પછી પ્લસમાં રોડે છે નહીં. પછી અમારી ગ્રાન્ટો બહુ જાજી એટલે બહુ જાજી અમારી હેતુ ફેર કર્યા વગરની બીજા અન્ય વિસ્તારોમાં વપરાઈ ગયેલ છે. આ બાબતે તમે પાર્ટીમાં જાણ કરી હતી? પાર્ટીમાં જાણ કરી છે અમે બધી, ત્યાંથી કોઈ જાતનો અમને રિસ્પોન્સ નથી મળ્યો. હું રાવલ નગરપાલિકામાં 12 વર્ષ થયા ભાજપમાં છે. પછી અમે આ 5 વર્ષ થયા, છેલ્લા 5 વર્ષ થયા સ્થાનિક વિરોધથી, બરાબર, સિટી પ્રમુખ, મહામંત્રી બધાને વારંવાર જણાવીએ છીએ, છતાંય એનો કોઈ નિકાસ થયો નથી હજી સુધીમાં.